લબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડોક્ટરનું નકલી સર્ટિફિકેટ મેળવી ડોક્ટર તરીકે ઓળખ આપી પેશન્ટની સારવાર કરતા 3 ડુપ્લિકેટ ડોક્ટરોની દવા અને મેડિકલના સરસામાન મળી કુલ 1,12,744ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર લબાદ પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર ઝોન 2, મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયાની સીધી દેખરેખ હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ ચોગરાણાના માર્ગદર્શન હેઠળ ડોક્ટરના નકલી સર્ટિફિકેટ મેળવી પેશન્ટની સારવાર કરતા ડોક્ટરોને શોધી કાઢવા માટે સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર ઓડેદરા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રણજીતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમીને આધારે લબાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ અમુખી સમૂહ દ્વારા અલગ અલગ નામોથી દવાખાનાઓ શરૂ કરી પોતે કોઈપણ જાતની સક્ષમ ડિગ્રી ધરાવતા ન હોય તેમ છતાં મેડિકલ પ્રેક્ટિસ કરી કોઈ લાયસન્સ કે આધાર વગર એલોપેથી દવાનો જથ્થો રાખી દવાખાનામાં આવતા બીમાર દર્દીને સારવાર આપી ડિગ્રી વગર ડોક્ટરી પ્રેક્ટિસ કરે છે। બાતમી હકીકતને આધારે નકલી સર્ટિફિકેટ મેળવી ડોક્ટર તરીકે ઓળખ આપી પેશન્ટની સારવાર કરતા 3 ડુપ્લિકેટ ડોક્ટરોની દવા અને મેડિકલના સરસામાન મળી કુલ 1,12,744ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। પકડાયેલ આરોપી ધર્મરાજ બૈજનાથ યાદવ ઉંમર 48 રહેવાસી પ્લોટ નંબર 37 અષ્ટવિનાયક સોસાયટી મંગલ પાંડે હોલની પાસે લબાદ સુરત મૂળ નિંદુરપુર ઝોનપુર ઉત્તર પ્રદેશ। राजेश रामकिशोर यादव उम्र 54 रहवासी प्लॉट नंबर 316 सर्वे नंबर 48 संजयनगर लिंबास सूरत मूल रहवासी खर्रूवाला मछली शहर जौनपुर उत्तर प्रदेश। दीना आदित्य कालिता उम्र 34 रहवासी घर नंबर 38 जलाराम नगर सोसायटी विभाग 1 पोड़ा सूरत शहर मूल वतन त्रिलोस तालुको बको कमरू आसाम।